ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, દ્વિતીય સત્રાંક કસોટી એટલે કે જિલ્લા શિક્ષણ સમિતિ વાર્ષિક પરીક્ષાના પેપરનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીશું. 80 ગુણના પેપરનું. વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી આ વિડીયો પૂરું જોઈ લેજો. બધું આપણે સોલ્યુશન કરેલું છે ગ્રામર સુધી, તો વિડીયોને પૂરો જોજો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરી. સૌ પ્રથમ બીજી વસ્તુ, વિડીયો ડિલીટ ના થાય એના પહેલાં પણ જલ્દી જોઈ લો. પ્રશ્ન નંબર 1 છે, માંગ્યા મુજબ જવાબ આપો. તફાવત આપવાની છે બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ અને ગમની અને શીરા. તો આપણે તફાવત જોઈએ તો બહિર્ગોળ તો આ બહારની સપાટી એટલે કે આ અંદરની સપાટી કહેવાય. 310 એટલે કે ચળકતી છે, આ ચળકતી છે કે નથી. તો આ આભાસી છે, આ આભાસી નથી. આ તફાવત આપણે આપી છે. હવે બીજી જે વ્યાખ્યા છે ગમનીવાળી, એ પણ આપણે છેલ્લે જોઈ લઈશું લાસ્ટમાં. આપણે હવે ભેદ સ્પર્શ કરો એટલે કે નાના પ્રશ્નો છે એ પણ સાથે જોતા જઈએ. નીચે આપેલ વનસ્પતિ પૈકી એક લિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિને અલગ તારવો. તો અહીંયા દ્વિલિંગી ગુલાબ જે છે દ્વિલિંગી પુષ્પ છે, મકાઈ છે એકલિંગી છે, પેટુનિયા છે એ દ્વિલિંગી પુષ્પ છે, કાકડી છે એકલિંગી પુષ્પ છે. પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો નેક્સ્ટ પ્રશ્નની અંદર મને ઓળખો. તો વિશાળ માત્રામાં મોટા કણો ધરાવતી ભૂમિ તો આધાર ખડક. બીજી છે ભૂમિનું એવું સ્તર જેમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે, તો અસ્તર અથવા ઉપરી અસ્તર. પછી પાંચમું છે જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા શોધો. તો અહીંયા 185 પાના નંબર તમારી પાઠ્યપુસ્તકની અંદર આ પણ આપેલ છે. હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2 છે, વર્ગીકરણ કરવાનું છે આપણે. તો વર્ગીકરણ કરીએ. નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ અથવા આવર્તનીય ગતિમાં વર્ગીકરણ કરવાનું છે. તો કૂચ કરતા લક્ષણના જવાનો, તો આ સુરેખ ગતિ છે. બીજું છે હિંચકાની ગતિ, તો આ આવર્તનીય છે. સીધા રસ્તા પર ગતિ કરતું બળદ, તો આ સુરેખ ગતિ કહેવાય. લોલકની ગતિ, તો આ આવર્તનીય ગતિ. ચીંચવા પર રહેલ બાળકની ગતિ, તો આ પણ આવર્તનીય ગતિ છે. પછી બાણમાંથી છૂટેલી તીરની ગતિ, તો આ સુરેખ ગતિ કેમ કે સીધી હોય છે. દોડતી વખતે તમારા હાથની ગતિ તો આવર્તનીય હોય છે કેમ કે વારંવાર હાથ એક જગ્યાએ હોતો નથી. પછી દોડતી વખતે તમારા હાથની ગતિ તો આવર્તનીય હોય છે. અને નળમાંથી ટપકતા ટીપાની ગતિ કેમ કે સીધી હોય છે એટલે કે સુરેખ હોય છે. હવે આ પ્રશ્ન જોયા. હવે આપણે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે એ પણ જોઈ લઈએ. નીચે આપેલ વનસ્પતિના બીજા પવન અથવા પાણી દ્વારા ફેલાય છે તેનું વર્ગીકરણ કરવાનું છે. તો ઘાસ પવન, સૂર્યમુખી પવન, કમળ પાણી, પોયડો પાણી અને સરગવો પવન, આકડો પવન, નાળિયેર પાણી અને તકમીરિયા પારણા હવે પાણી છે અહીંયા. હવે નેક્સ્ટ જોઈએ આપણે. તો હવે ધમનીવાળી પણ વ્યાખ્યા જે બીજી મેં કીધી હતી એ પણ વ્યાખ્યા અહીંયા લખેલ છે, તમે જોઈ લખો. વાલ હોતા નથી, આમાં વાલ હોય છે શીરામાં. દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. અને શરીરના વિવિધ ભાગો તરફ સુધી લઈ જાય છે, રુધિર લઈ જાય છે. તો અહીંયા છે શરીરના વિવિધ ભાગોથી હૃદય સુધી લોહી લાવે છે અને અહીંયા રુધિર સુધી લઈ જાવે છે. મેં કીધું ધમની અને શીરાની આપણે વ્યાખ્યા જોઈશું. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 3 ઉપર આવ્યા છીએ. શબ્દ સમીકરણ પૂર્ણ કરવાનું છે. ગ્લુકોઝ અહીંયા સ્નાયુમાં અને ઓક્સિજન ગેરહાજરીમાં, તો લેક્ટિન પ્લસ શક્તિ એટલે કે એસિડ. બીજું ગ્લુકોઝ ઓક્સિજન એટલે કે કાર્બન પ્લસ પાણી એટલે કે શક્તિ, ડાયોક્સાઇડ આવશે. હાજરીમાં શું આવે? ડાયોક્સાઇડ આવે. હવે પ્રશ્ન નંબર 4 છે, વૈજ્ઞાનિક કારણ આપો. તો વૈજ્ઞાનિક આપણે કારણ જોઈ લઈએ. તો વૈજ્ઞાનિક કારણ છે અહીંયા કયા કારણોસર ભૂગર્ભ જળની સપાટી નીચી થતી જાય છે. તો માછલીના પાણીના શ્વાસ લઈ ઓક્સિજન લે છે પણ તે બહાર આપણી જેમ શ્વાસ લઈ શકતી નથી, એટલે બહાર કાઢીએ તો મરી જાય છે.
આ માછલીનું છે, માછલી પાણીની બહાર જીવી શકતી નથી, એનું કારણ આપણે આપવાનું છે. તો અહીંયા પહેલું પ્રશ્ન છે અને બીજો જોયો આપણે માછલીવાળો, ત્રીજો વૃક્ષ અને ચોથો ઘર. આ આપણે નેક્સ્ટ પ્રશ્નો છે એમાં જોઈ લઈશું. આ પ્રશ્નો જોઈને નાના. પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો. તો પાનકુટીમાં પ્રજનન ક્રિયા સમજાવો. એટલે કે તમારા ઘરે આવતું પાણી જો 2 દિવસ માટે બંધ કરી દેવામાં આવે તો કેવી રીતે વિપરીત પરિસ્થિતિ સર્જાય. તો અમારા ઘરે પાણી ના આવે તો ઘરના કામ અટકી જાય, બહારથી ટેન્કરો મંગાવવું પડે, નાહવા માટે પાણી ન મળે, પીવા માટે પાણી ન મળે અને ઘર વપરાશ માટે પણ પાણી ન મળે. તો પાણી વગર આપણને ખ્યાલ છે કે જળ એ જીવન છે, જળ વગર જીવન નથી. ત્રીજો પ્રશ્ન છે, જંગલમાંથી મળતી સામગ્રીની યાદી બનાવો. તો લાખ, ગુંદર, લાકડા, રાડ, દવા, ફળ, ફલો, પાન આ વગેરે મળે છે જંગલમાંથી. હવે પ્રશ્ન નંબર 6 છે, તો 6 તરફ જઈએ તો માંગ્યા મુજબ જવાબ આપો. ખાલી જગ્યા પૂરો. એટલે કે ખાલી જગ્યા પ્રકારની ભૂમિ વાસણો બનાવવા માટે વપરાય. એટલે કે ચીકણી જે ભૂમિ, એટલે કે ચીકણી મિટ્ટી હોય ને એનાથી ચીકણી ભૂમિ. ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી, તો અહીંયા ગટર કહેવાય. શું કહેવાય? ગટર. નીચે આપેલ વિધાન ખરા છે ખોટા તે જણાવો. તો આપણે વિધાન જોઈ લઈએ. વિધાન પહેલું છે, ઊનના રમકડા બનાવવા રેતાળ માટીનો ઉપયોગ થાય ન થાય. કેમ કે રમકડા બનાવવા શેનો ઉપયોગ થાય? ચીકણી મિટ્ટીનું. અહીંયા રમકડા બનાવવા રેતાળ માટીનું, ચીકણી મિટ્ટીનો ઉપયોગ થાય. સમતલ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. તો હા, રચાય છે. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચું વિકલ્પ શોધીને લખવાનું છે. હવે પહેલું વિકલ્પ છે, અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ ઘટનાને આભારી હોય છે? તો વક્રીભાવન હોય છે. પછી આપણે નેક્સ્ટ જોઈએ. બીજો એટલે કે પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ગંદા પાણી સ્ત્રોત છે? તો અહીંયા ગટરો. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. નીચે આપેલા પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો. તો અહીંયા પહેલું પ્રશ્ન છે, ઘરના ઓરડામાં અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય? તો અહીંયા પંખા, લાઇટ, મોટર, મશીનનું. વિઘટન શું છે? કોઈ પણ એક વિઘટન નામ આપવાનું છે આપણને. તો અહીંયા તમે નીચે આપેલ સંજ્ઞા માટે વિદ્યુત ઘટકોનું નામ આપો. સુવાહક અને સુવાહક આ ઘટકો છે. અહીંયા આપણે જોઈ લઈએ. પ્રશ્ન નંબર 9 છે, અહીંયા વિદ્યુત ઉપકરણ વખતે કાળજી લેવી જોઈએ. તો આ વસ્તુ આપણે લખવાની છે. 2 પ્રશ્નો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે પ્રશ્ન નંબર 10 છેલ્લો પ્રશ્ન છે, તો જંગલોમાં કંઈ પણ નકામું નથી સમજાવો. સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો. તો જંગલ આપણને બળતણ માટે લાકડું આપે છે, ફર્નિચર માટે લાકડું આપે છે, ફળ આપવા ઉપયોગી છે, લાખ, રાડ, ગુંદર, મધ ઉપયોગી છે, વરસાદ લાવે છે, ઔષધિ આપે છે. અને બીજો, ઘરની સાફ સફાઈ રાખીશું, ઘરનું ગંદુ પાણી ખુલ્લામાં ન છોડીશું, ખાણ કૂવા બનાવીશું, સંડાસ બાથરૂમનો ઉપયોગ કરીશું, જાહેર સ્થળે કચરો કચરા પેટીમાં નાખીશું. આપણે જે છે એક જાગૃત નાગરિક તરીકે સ્વચ્છતામાં આપણને ફાળો આપવાનો અને જંગલમાં શું છે નકામું નથી. તો વિદ્યાર્થી મિત્રો, બીજો તમારો કોઈ પ્રશ્ન હોય તો જણાવજો. વિડીયો લાંબો થઈ ગયો, બીજા આપણે પ્રશ્નો જોઈશું તો વિડીયો લાંબો થઈ જશે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય